તો મિત્રો અત્યારે હાલ તમે જોતા હશો કે આ માં દશા માતાની મૂર્તિઓ છે। આપણે હમણાં જે માં દશા માતાના વ્રત ગયા આ એક નવી મૂર્તિ લાગી રહી છે જે મિત્રો આ 2026ની છે। અને આ મૂર્તિ તમે જોતા હશો એ મૂર્તિ ક્યાંક ને ક્યાંક ભાઈ ગયા વર્ષની છે। આ પડી એ મૂર્તિ પણ અત્યારે હાલ તમે જોતા હશો કે આવી રીતે માં દશા માતાની મૂર્તિઓ પડી હોય છે। ભાઈ દર વર્ષે આપણે માં દશા માતાના વ્રત કરતા હોઈએ છીએ। પછી ભાઈ જ્યારે માં દશા માતાની મૂર્તિ આપણે પાણીની અંદર પધરાવવાનો સમય આવે ત્યારે મૂર્તિઓ આપણે આવી રીતે મૂકી દેતા હોઈએ છીએ। આ મૂર્તિ જુઓ, આ પણ ગયા વર્ષની મૂર્તિ છે અને અત્યારે હાલ તમે જોતા હશો કે અહીંયા બિલકુલ પાણી નથી। ભાઈ ઘણા બધા લોકો માં દશા માતાના વ્રત કરે એટલે એ મૂર્તિ ભાઈ પાણીની અંદર પધરાવતા હોય છે। અને આપણે ભાઈ દર વખતે કહેતા આવ્યા છીએ કે જો તમે માં દશા માતાની મૂર્તિ લાવો તો ભાઈ માટીની મૂર્તિ લાવો તો સારું। જો તમે આવી મોંઘી મૂર્તિઓ લાવો છો તો ભાઈ તમારી ભક્તિ પ્રમાણે તમે મૂર્તિ લાવી શકો છો, તમને આમાં કોઈ રોકવાવાળું નથી। પણ ભાઈ આપણે જ્યારે આવી મોટી મૂર્તિઓ લાવતા હોઈએ છીએ ત્યારે તે મૂર્તિઓ આવી રીતે ભાઈ વર્ષો સુધી પડી રહેતી હોય છે। તમે અહીંયા લોકેશન જોતા હશો કે આવું કંઈક લોકેશન છે અને આ મૂર્તિઓ અહીંયા પડી છે। હવે ભાઈ શું કરશો, આ મૂર્તિઓ અત્યારે હાલ અહીંયા પડી રહી છે। પછી જ્યારે આ મૂર્તિઓ આમ ને આમ આખું વરસ પડ્યું રહેશે પછી આના ઉપરથી ઘણા બધા એવા કૂતરાઓ પસાર થશે। કૂતરાઓ આના ઉપરથી ભાઈ ક્યાંક ને ક્યાંક ઉપર થઈને નીકળતા હોય છે। એવી રીતે કંઈક માં દશા માતાનું અપમાન થતું હોય છે। આવી મૂર્તિઓ છે, મૂર્તિ અત્યારે હાલ સરસ મજાની લાગી રહી છે પણ તમે જોતા હશો કે માં દશા માતાની મૂર્તિ આવી રીતે ભાઈ રોડ રસ્તા ઉપર પડી રહે એ કેટલું યોગ્ય કહેવાય। ભાઈ દર વર્ષે ઘણા બધા લોકો કહેતા હોય છે કે માં દશા માતાની મૂર્તિઓ આપણે લાવીને પાણીની અંદર પધરાવવી જોઈએ, પણ અત્યારે હાલ આ રોડ રસ્તા ઉપર આપણે મૂર્તિ જોઈ તો આપણને એવું લાગ્યું કે આવી શું મૂર્તિઓ લાવીને આપણે ભાઈ રોડ રસ્તા ઉપર મૂર્તિ મૂકીએ એ કેટલું યોગ્ય કહેવાય। આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો। ભલે માં દશા માતાના વ્રત જતા રહ્યા, બધા લોકોએ માં દશા માતાની મૂર્તિ પાણીની અંદર પધરાવી દીધી, પણ ભાઈ અત્યારે હાલ આ મૂર્તિ જોઈને ખરેખર એવું લાગે છે કે જે માં દશા માતાના આપણે ધામધૂમથી વ્રત કર્યા હોય, માં દશા માતાની મૂર્તિ આપણા ઘરે રાખી હોય, કેટલી સરસ મજાની આપણે પૂજા કરી હોય અને છેલ્લા દિવસે પછી માં દશા માતાની મૂર્તિ આવી રીતે ભાઈ મૂકી દેવાની, રોડ રસ્તા ઉપર મૂકી દેવાની, આ કેટલું યોગ્ય કહેવાય એ તમે એક સરસ મજાની કોમેન્ટ કરતા જજો। હવે ભાઈ આપણે આ મૂર્તિનો કોઈ વિરોધ નથી કરતા, પણ આવા ઘણા બધા દાખલા જોયા છે, આવી ઘણી બધી મૂર્તિઓ પડી હોય છે, એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે। તમે શું કહેશો એક સરસ મજાની કોમેન્ટ કરીને જણાવતા જજો।